સો ગાઈઝ ગુડ મોર્નિંગ ફ્રોમ ધ આઈ ડોન્ટ નો. નાસ્તો કરવા ઊભા છીએ પણ ક્યાં ઊભા છીએ એ ખબર નથી. બાકી જઈ રહીએ છીએ આપણે ચોટીલા. થંબનેલમાં તમે જોઈ જ લીધું હશે. અમુક મિત્રો મારા એવા પણ છે કે જે 1 વાગે પ્લાન કરે છે અને 2 વાગે રાત્રે નીકળવાનું થાય છે. તો એવા જ મિત્રો સાથે હું આવી ગયો છું ચોટીલા અને માતાજીના દર્શન કરવા માટે. બાકી અહીંયા રોડ પર ઊભો છું. રાજકોટ અમદાવાદ હાઈવે છે. અહીંયા હોનેસ્ટ કરીને છે એક પાછળ, તમે જોઈ શકો છો. બાય ધ વે શરૂ કરીએ આજનો વિડીયો. વન સેકન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. ધીસ ઇઝ હાર્દિક રાવલ એન્ડ આઈ હોપ યુ આર ફાઇન. અને તો જઈએ છીએ ચોટીલા માતાજીના દર્શન કરવા માટે અને મોજ કરીશું. ગાડી આપણી બહાર ઉભેલી જ છે. બાકી અહીંનું તમને લોકેશન બતાવી દઉં છું હું ક્યાં ઊભો છું. અને રાતના અત્યારે વાગે છે 3:30. બધા અહીંયા ડિસ્કસ કરો ખાવું છે. આપણા શ્યામભાઈ નાસ્તો લીધો ભાઈએ. ચલો અહીં કઢીનું એક્સ્ટ્રા કાઉન્ટર આપ્યું. પાપડી ખવાઈ જજો. હાઈવે ઉપર છીએ. કઈ જગ્યાએ પહોંચ્યા આપણે એ ખબર નહીં પડતી. આવી જઈએ તો રાતે ખબર નહીં પડતી કોઈ. હમણાં મેપમાં જોઈને કહીએ. બરાબર. અને ક્યાં આવ્યા ખાવા આપણે? ઓનેસ્ટમાં ભાઈ આપણે અમદાવાદથી નીકળ્યા ત્યારથી ગાડીમાં એક પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો. ડ્રાઈવર સાહેબ પાસે આપણે પૂછીએ કે શું પ્રોબ્લેમ હતો. ભાઈ શું પ્રોબ્લેમ હતો ગાડી? લાઈટ ડીમ બહુ પડતી હતી. ડીમ નહીં, લાઈટ પડતી જ નથી પહેલી વાત. થોડો હલકો ફૂલકો નાસ્તો કરી અને ગાડીમાં રહેલો સામાન ફરી પાછો વ્યવસ્થિત કરી અમે નીકળી પડ્યા હતા પાછા ચોટીલા જવા માટે. લગભગ 5 વાગે અમે ત્યાં પહોંચી ગયા હતા. હવે સવારની આરતીનો ટાઈમ હોવાથી અમે કંઈ પણ વિચાર્યા વગર ફ્રેશ થઈને ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું હતું. ભાઈ અડધું ચડ્યા હોફ નીકળી ગયો. હા ભાઈ તો બે જ ગયા. હા ભાઈ હવે થાકતા અમે પહોંચી ગયા હતા છેક માતાજીના મંદિરે અને આરતીનો સમય પણ થઈ જ ગયો હતો. ભાઈ મંદિરમાં પહોંચી ગયા. થોડી ભીડ, અમે નીચે બેઠા બધા ઊભા. હવે આરતી અને દર્શન કર્યા પછી અમે થોડો સમય ત્યાં વિતાવ્યો હતો અને જે સુંદર નજારાઓ અમે જોયા, મનમોહક સૂર્ય ઉદયના નજારાઓ. ચલો હું તમને નીચે ગાડીએ જઈને મળું છું અને નવી અપડેટ આપું છું. સો ગાઈઝ ઇટ્સ 7:50 અને સવારે સમથિંગ 5 વાગે જેવું અમે ચડી ગયા હતા ઉપર ડુંગર ઉપર અને દર્શન કર્યા. સૌથી મહત્ત્વની વાત એ છે કે મને આરતીનો લાહો મળ્યો અને ભાઈ મૂર્તિ જોઈ મેં, ખરેખરમાં જોરદાર. એવું જ લાગે કે આપણી મૂર્તિને જોયા જ કરીએ. સવારે થોડી ઠંડી હતી, મેં ટોપી પહેરેલી જ હતી. બહુ જોરદાર ભાઈ એક્સપિરિયન્સ રહ્યો છે ઉપર ચડવાનો, કેમ કે સવારમાં ઉપર ચડવાની મજા જ કંઈક ઓર છે. જીવનમાં પહેલી વાર આવો સનરાઈઝ દેખ્યો છે મેં. માતાજીએ થોડી હિંમત આપીને ચડી ગયા અને ઉતરી બી ગયા છે. હવે એવું છે 2-3 જગ્યાએ જવાનું છે એટલે વિડીયો બહુ ચોટીલાનો ઓછો લીધો છે. અત્યારે હું ગાડી પર આવી ગયો છું અને જે 4 લોકો છે, મતલબ 4 નહીં 3 લોકો, એક ભાઈ તો મારી સાથે જ છે, એ ખરીદી કરવા ગયા છે માર્કેટમાં. તો મળીએ. હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન શું છે એ જોઈ લઈએ. અને વસ્તુ કે ગાડીમાં અમે 5 લોકો આવ્યા છીએ. બેક ટુ બેક ગાડી ખેંચી છે આખી રાત. ચલો મળીએ. ચલો આ વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું, કેમ કે નેક્સ્ટ મારે જવાનું છે મિની પોઈચા, પાટડીમાં આવેલું. તો મળું ત્યાં જઈને. ત્યાં સુધી હર હર મહાદેવ. વંદે માતરમ. જય હિન્દ.